જેને માર્યો તે અહીંયા આવે. તને મારેલું? શું નામ છે તારું? જોરમાં બોલ. ગભરાના, બિંદાસ બોલ. તું ટેન્શન વગર રે. તને નહીં કોઈ અહીંયાથી એડમિશન કાર્ડ કાઢી મૂકે, કોઈ એની જવાબદારી અમે લઈશું, એ ચિંતા છે. શું નામ છે? જોરથી બોલ. શું નામ છે? વિપુક્ષ. વિપુક્ષ કેવા? રાયસિંગભાઈ વસાવા. અચ્છા, આદિજાતિઓની સ્કૂલ છે. હવે કેમ મારવામાં આવ્યા હતા તમને? સર એરા છે ને અમારી જાતિ પર બોલેલા કે તમે આદિવાસી ભીલા ત્યારે નહીં સુધરો એવું કીધેલું. તો અમે એવું કીધેલું કે તમે કેમ એવું બોલો છો, અમને એવું કીધેલું ને ત્યારે એવું કે તમે કેમ મારી સામે બોલો છો, આવું કરીને મને અમને રૂમમાં બોલાવીને માર્યા હતા સ્ટમ્પ, પેલી લોખંડની સ્ટમ્પથી. એટલે આદિવાસીઓની જાતિ વિશે એક શબ્દ બોલ્યો અને પછી તમને માર્યા. તમે એવું કીધું કે કેમ જાતિ વિશે એક શબ્દ બોલો, એટલે તમને મારવામાં આવ્યા. પછી તમે શું કર્યું? સર અમે કમ્પ્લેન કરી ને? તમે કોને કમ્પ્લેન કરી? આચાર્ય સરને. આચાર્ય સાહેબે શું કીધું? પણ અમને કીધું હતું કે આવું મારતા નહીં. હે? હવે મારતા નહીં એવું કહે છે. તો બીજું હે? હા, ગભરાયા વગર શાંતિથી બોલ ને. આખી મેટર પહેલેથી તું સ્ટાર્ટ કર. કઈ ગભરાઈ જશે એને, વાંધો નહીં. એને પેલા રિલેક્સ કરો અને બીજો બી આવી જાવ. કોણ છોકરો હતો? આ છે ને રાહુલ કરણ કોણ હતો? આવો. આવી જાઓ દયારામભાઈ. આવો ને જરા. ના આવી જાઓ તમારી તો જરૂર. આવી જાઓ નીતિન. હા વાંધો નહીં. આવી જાઓ ચાલો. આજ રોજ આદર્શ સ્કૂલ એટલે કે અંકલેશ્વર ખાતે અમે આવ્યા છે. અમને જાણ મળી છે કે અહીંયા આદિવાસીના મતલબ આદિજાતિના છોકરાઓ અહીંયા ભણવામાં આવે છે. અહીંયા હોસ્ટેલ છે, લોકો અહીંયા જ રહે છે. પણ અહીંયાના કોઈ વોર્ડન છે, કોઈ સાહેબ છે, કઈ એમનું નામ પ્રકાશ શું નામ વોર્ડન છે અહીંયા દોડિયા, પ્રકાશ દોડિયા નામ છે. અને જે આ છોકરાઓને એમનું રમકડું સમજીને જેમ તેમ એમની સાથે હાથાપાઈ કરે છે, ગારી ગલોચ કરે છે. આજે એમના છોકરાઓ દ્વારા જ આપણે માહિતી લઈએ કે શું કરે છે એ આ છોકરા જ બોલશે. તમને માર્યા હતા ભાઈ? શું થયેલું હકીકત? સર એરા છે ને એક દિવસ છે. શું નામ છે તારું? મારું નામ વસાવા વિપુક્ષ કુમાર આશીર્વાદ છે. અચ્છા, કઈનો છે તું? નેત્રંગ. નેત્રંગનો છે. શું થયેલું? સર અમે એક દિવસ જોરથી કઈ નહીં. એમના ઘરે એક દિવસ મહેમાન આવેલા ત્યારે બે જણને દુકાનમાં બેઠેલા બાઇક લઈને સોડા ને ખારી સિંગ લઈ આવજો એવું કીધું. ત્યારે સોડા નહીં મળીને બીજી વસ્તુ લાવેલા ત્યારે એમ કે તમે મેં તમારી પાસે શું મંગાવેલું એવું કીધેલું. સર તે નહીં મળી ત્યારે એવું કે તો આદિવાસી ભીલા ક્યારે નહીં સુધરે એવું કીધેલું. પછી અમે ઉપર આવતા રહેલા. બીજા દિવસે અમે કીધું કે તમે કેમ અમને આવું બોલો છો એમ કરે. પછી દિવસે કંઈ નહીં કીધું. અમને રાતે બોલાવેલા રૂમમાં એક જણને. પછી લોખંડના સ્તંભથી અમને મારેલા. દારૂ પીને મારતો હશે આ લોકોને. સ્પીકર બી જોરથી વગાડતો છે. એટલે બધી પાર્ટીઓ પણ અહીંયા એવું કરે છે. કઈ રહી છે? મંડી કીએ તેમાં. ચાલો એના પાસે જ જઈએ ને. પોલીસ સ્ટેશનમાં છે. ત્યારે એટલા મારેલા કે મને અઠવાડિયું સુધી તબ આવેલા ને બેસાતું બને તે. આજે બી માર્યા? ના હમણાં નહીં. આજે કોને માર્યો? આજે મારવા બોલાવેલા માણસો પોલીસ સ્ટેશને બોલાવેલા. બે ત્રણ દિવસ પહેલા એને એના સૌરાષ્ટ્રથી છે ને ઇકો ભરીને માણસો મંગાવેલા. પછી અમારી પરીક્ષા પણ ચાલતી હતી. અમે એટલે કઈ નહીં કીધું. અમે બી ગયેલા કે અમને કદાચ મારવા બારવા આવ્યા હશે. આજે બી બે જણને બોલાવી આવેલા. તો બહારથી મારવા બી બોલાવે, હાથ સાફ કરવા બોલાવે કે આવો અહીંયા મારીએ છોકરાઓને. અમને તો આજે એમ કહેતા હતા કે ચાલો કુસ્તી લડવાના હોય તો મેદાનમાં આવી જાવ એવું કહેતા હતા. પછી બી ગયેલા. પછી અહીંયા આવતા રહ્યા. કુસ્તી બી લડવા કે હવે કોઈ પણ આવું કે તમારા બધા નંબર રાખો અને આ વોર્ડન ને હવે ઘૂસવા નહીં દેવાના. તું તને બી માર્યો? હવે તો એમને કુસ્તી લડાવી આપણે ટેન્શન ના લેતો. તું બોલો. ગભરાને તારું એડમિશન અહીંયા જ રહેશે, કોઈ તારે આ છોકરો હેન્ડીકેપ છે. કઈ હેન્ડીકેપ છે? હેન્ડીકેપ છે. આવી જાઓ. આ બાળક હેન્ડીકેપ છે. હવે આવા બાળક પર આવું કૃત્ય કરવામાં આવે, એની પર મારવામાં આવે નિર્દોષ બાળકો પર, એ ખરેખર નિંદનીય બાબત છે. આવા વોર્ડન જે ઠંડુ મગાવતા હોય, નાચ કરતા હોય અને આદિવાસીના બાળકોને આ રીતે ક્રૂર હરકત જે કરવામાં આવે છે, તો હું સરકારશ્રીને વિનંતી કરવા માગીશ કે જે પણ આવા શિક્ષકો છે, કારણ કે સરકારનો પણ કાયદો છે કે ક્યાંક ને ક્યાંક વોર્ડન એટલે વોર્ડન
કે શિક્ષકોએ સરકારનો એવો કોઈ શિક્ષકોએ હેરાન થઈ ગયા છે. સાંભળો તો ખરા સાહેબ, 2 ધર્મેશભાઈ મિનિટ. અહીંયા આવજો ને. સરકારનો એવો કોઈ કાયદો નથી કે બાળકોને મારી શકે, બરાબર? અને વોર્ડને જે પણ હાથાપાઈ કરી છે, અહીંયા ધર્મેશ જો એનો ન્યાય નહીં મળે તો આજે અમારી સાથે ડોક્ટર દયારામ આવેલા છે, આવો આવો. ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના છે. નહીં, તમારી જોડે અમે કઈ અને આજે દરેક લોકો અમે સાથે મળીને આ બાળકો સાથે રહેશું. કાલે ચૈતરભાઈ પર વિઝિટ મારશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આની લડત અમે ચાલુ રાખીશું. હમણાં તમે પ્રાયોજનના વહીવટદારમાં છો ને, ઓફિસમાં કામ કરો છો, કામ કરો છો, એ જ પૂછું છું. કોણ છે આમનો મતલબ આદિજાતિની કોની અંદર આવે? પ્રાયોજનના વહીવટદાર કમિશનરની અંદર આવે છે. મદદનીશ કમિશનર નીતિશ કુમાર સાહેબ આવે છે. આવે છે? આવે છે, પહોંચી ગયા છે. બરાબર છે. આની પર કાયદેસર કાર્યવાહી નીતિશ થવી કુમાર જોઈએ. સાહેબ આવે છે. આવે છે ને, બસ તો અમને એમના અને સાહેબ બી આવે છે. આદર્શ નિવાસી શાળા છે તો અહીંયાના એક આદિવાસીને જેથી રાખો જે બાળકો પ્રત્યે એમની નીતિશ કુમાર લાગણી સાહેબ આવે છે. ના, એટલે એ પણ અમે રજૂઆત કરી, આવેદન પત્રો તમે આપવાના જ છે સોમવારે. તો આવું બીજી વાર નહીં થાય. ના ના, પણ એક આપણે લેખિત રજૂઆત કરીશું અને વિરોધ પણ સંપૂર્ણ થાય. ના, બાળકોની સંપૂર્ણ જવાબદારી આ લોકો આટલા ટાઈમથી સરકારી તંત્ર અમે જાગતું ને એના અમે પણ આપણે ફૂલ વિરોધ કરી. ને તમારા છોકરાઓ કોઈ પણ બાળક ગભરાય નહીં, ગભરાવાનું નહીં, આવું કંઈ બધા પણ પાસે હોય, રાખો. કંઈ કંઈ પણ પણ થાય ને તો ડાયરેક્ટ જાણ કરો. કોન્ટેક્ટ કરો, જાણ કરો. જાણ કરો. તમને નંબર આપ્યા છે 2, અમારા પેલા આનંદભાઈ ના એક મારો નંબર છે. ગમે ત્યારે કોલ કરજો, ગમે ત્યારે આખી 24 કલાક. હેન્ડીકેપ છોકરાઓને મારે બિચારા ને એવા જ છોકરાઓ પાસેથી વસ્તુ મગાવે, આ રીતનું હરકત કરે, એ ચલાવી લેવામાં બિલકુલ નહીં આવે. એટલે તમને જ્યાં સુધી ન્યાય નહીં મળે, વોર્ડનને અહીંયાથી છૂટો નહીં કરવામાં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના દરેક હોદ્દેદારો સાથે ચૈતરભાઈ પણ તમારી સાથે છે. કાલે ચૈતરભાઈ visit કરશે, મુલાકાત લેશે તમારી, ને જે પણ અન્યાય થયો છે બરાબર એના વિરુદ્ધમાં વધતી ઘટતી જે પણ કાર્યવાહી કરવાની હશે ને થતી હશે બધું અમે કરશું. ના, હવે પછી તમારી સાથે કઈ પણ ન્યાય થાય તો સીધો ફોન કરો અને સીધું કઈ પણ થાય એવું લાગે તમને કે તમારી સાથે અન્યાય થાય છે, કઈ પણ થાય એટલે તમે કોન્ટેક્ટ કરો અમારો, બરાબર છે ને? બધા પાસે નંબર બસ. હું લોકો એટલે કોઈથી પણ ગભરાવું નહીં. સર, આજે આવો ફેસલો આવો કરી- આવો. અહીંયા આવો, આગળ આવો. સર, આજે ફેસલો કરી દો કે એક આ તો અમે એ રહે તો અમે નીકળી જશું ને બસ બસ એ જ હશે. તમારે જવાનું, તમારે ભણવાનું છે તમારી ખાલી. જરૂર છે, હા. દેશને જરૂર છે, હા તમારે ભણવાનું છે, હા એવા માણસોની હકાલપટ્ટી કરવામાં આવશે. એની જવાબદારી અમે લઈએ, તમારે ખાલી ભણવાનું છે. ને હું તંત્રને પણ કહીશ ને સરકારને પણ કે આ વાતમાં પૂરેપૂરું ધ્યાન દોરવામાં આવે. કારણ કે વોર્ડન તરીકે જ્યાં શાળાઓમાં ભણતા બાળકો જે જરૂરિયાતમંદ છે એ લોકો જોડે આવું ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવે ને મારવામાં આવે એવો દાખલો ભાગ્યે જ બનતો હશે. તો આવા શિક્ષકોને કાયદેસર રીતે અહીંયાથી વોર્ડનને હકાલપટ્ટી કરવામાં આવે, એની પર એક્શન લો જેટલું જલ્દી બને તેટલું. આદર્શ કોને વોર્ડનનું કામ હોય છે તમારી કેર રાખવાની, સંભાળ રાખવાની, તમને શીખવવાનું, તમારી કઈ રીતે તમારી જે પણ માંગણી હોય એ એમને પૂરી કરવાની હોય છે. શું નામ છે એમનું? કઈ ખબર છે? અહીંયા પ્રકાશ મદદનીશ છે અધિકારી બોલ્યા, એમનું વહીવટદારનું નામ ખબર છે? ચાલુ રાખ. નીતિશ કુમાર. હા, ચાલુ કર. ચાલુ કર. ચાલુ કર. લાઈવ કરી દેવું હમણાં છે ને નેટ છૂટ દે છે. ચલો પ્રકાશ ચાલુ કરી. મંત્રીને ફોન કર્યો ડાયરેક્ટ, મંત્રીનો લાગતો નહીં. કુબેર કંડા હા બરાબર.